સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। ઠંડીમાં સામાન્ય ઘટાડો, 3 દિવસ ઠંડી 14 ડિગ્રી આસપાસ રહેશે, થોડી ઘણી રાહતની આશા। વિદેશમાં અભ્યાસ માટે જતા છાત્રોને કોન્વોકેશન પહેલા જ ડિગ્રી અપાશે। આ નિર્ણયનો વિદ્યાર્થીઓ દુરુપયોગ ન કરે તે માટે કમિટી બનાવાઈ। શોધ સ્કીમમાં VNSGUના 58 વિદ્યાર્થીઓની પસંદગી। 2021-22માં 105 વિદ્યાર્થીઓ હતા। રિસર્ચર વિદ્યાર્થીને કુલ 2 લાખની સહાય અપાશે। ઉત્તર ભારતના બર્ફીલા પવનોની અસર, ઠંડીનો પારો 2 ડિગ્રી ઘટીને 9 ડિગ્રી થયો। ઠંડા પવનોની ગતિ ઘટીને 4 કિલોમીટરની થતા ઠંડીની તીવ્રતા ઓછી થઈ। ભાવનગરમાં ઠંડીમાં રાહત, સવારથી ઠંડીની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો। લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી વધીને 15.6 ડિગ્રી થયું। 83% ભેજ। ઉત્તર ગુજરાતમાં આખરે ગુરુવારે ઠંડા પવનોનું જોર ઘટ્યું હતું, જેને લઈ લઘુત્તમ તાપમાનમાં 4.25 ડિગ્રી ઊંચકાયું હતું। તેમ છતાં 11 ડિગ્રીથી નીચા તાપમાનના કારણે કાતિલ ઠંડીનું જોર યથાવત રહ્યું હતું। આ દરમિયાન 9.8 ડિગ્રી સાથે ડીસામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી। ઊંઝા ગંજ બજારમાં નવા જીરાની શરૂઆત થઈ છે। ગોંડલ પંથકમાંથી આવેલ નવા જીરાની હરાજી યોજાઈ હતી। નવા ગંજ બજાર ખાતે યોજાયેલ જીરાના મુહૂર્તમાં મણે ભાવ ₹22,222નો ઊંચો પડ્યો હતો, જેને લઈ ઊંઝા ગંજ બજારમાં નવા જીરાની આવકની શરૂઆત થઈ હતી। પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા માટે રાજ્યના અંદાજે 12,000 ઉમેદવારોએ ટેટ 1 પરીક્ષા પાસ કરી છે, જ્યારે રાજ્યભરની ધોરણ 1 થી 5ની શાળાઓમાં હાલ 17,980 શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવા છતાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં અંદાજે 5,000 જગ્યાઓ ભરવાની કામગીરી કરવામાં આવી રહી છે। બીજી તરફ વાત કરીએ તો ઉત્તરાયણના તહેવાર પહેલા ગાંધીનગર પોલીસે મોટી કાર્યવાહી કરી છે। ગાંધીનગર, ઇન્ફોસિટી અને દહેગામ પોલીસે અલગ અલગ 3 સ્થળોથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા 3 વેપારીઓને ઝડપી લીધા હતા। ગાંધીનગરમાં છેલ્લા 1 સપ્તાહથી વાતાવરણમાં પલટો આવવાના લીધે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। સવારે તાપમાનનો પારો 13 ડિગ્રી નોંધાયો હતો। રાજ્યમાં શરૂ થયેલા બર્ફીલા પવનોને કારણે ગાંધીનગર સહિતના અન્ય જિલ્લાઓમાં પણ ઠંડીનો માહોલ જામ્યો હતો। મુસાફરોની સુવિધા માટે અને મહાકુંભ મેળા માટે 2025 દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે ભાવનગર ટર્મિનસ લખનઉ વચ્ચે વિશેષ ભાડા પર એક વન વે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે। શહેરમાં ઠંડા પવનોની અસરથી ભાવનગર શહેરમાં સવારે કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો અને આ સિઝનમાં શહેરમાં સૌપ્રથમ વખત લઘુત્તમ ઉષ્ણ તાપમાનનો પારો 11.7 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયો હતો। સાથે સવારના સમયે હિમપવનો હોય શહેરીજનો ઠંડીમાં ઠૂંઠવાયા હતા। ભાવનગર શહેરમાં વહેલી સવારથી ઠંડીની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો। લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો નોંધાયો હતો, જે 15.6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતો। હવામાં ભેજનું પ્રમાણ 83% નોંધાયું હતું અને અન્ય 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો। ઉત્તર ભારતના ઠંડા પવનોની અસરથી શહેરમાં પારો 9 ડિગ્રી થયો હતો। જો કે બુધવારની તુલનામાં ગુરુવારે ઠંડા પવનોની ગતિ 5 કિલોમીટર ઓછી રહીને માત્ર 4 કિલોમીટર નોંધાઈ હતી। આગામી 2 દિવસ ઠંડીનું જોર રહ્યા બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી ઠંડી ગાયબ થાય તેવી સંભાવનાઓ છે। રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શોધ સ્કીમનું વર્ષ 2023-24નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના 58 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે। એક રિસર્ચર વિદ્યાર્થીને કુલ ₹2 લાખની આર્થિક સહાય આપવામાં આવે છે। વિદેશ જતા વિદ્યાર્થીઓને પદવીદાન સમારોહ પહેલા ડિગ્રીની જરૂર પડે તો તેમને મળી રહે તે દિશામાં યુનિવર્સિટીએ તૈયારીઓ શરૂ કરી છે। આ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે, જેના અહેવાલ બાદ નિર્ણય કરવામાં આવશે।
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી જવાથી પવનની દિશા બદલાઈને પૂર્વથી દક્ષિણ પૂર્વના પવન ફૂંકાતા બર્ફીલા પવનનું જોર ઘટ્યું છે, જેની અસરથી અમદાવાદમાં લોકોને ઠંડીથી સામાન્ય રાહત મળી હતી. આગામી 3 દિવસ સુધી ઠંડીનો પારો 14 ડિગ્રી સુધી આસપાસ રહી શકે છે. તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.